ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. શું કહેતી હતી પ્રિન્સુ? બોલ. મેં ચાલુ કરી દીધું બોલવાનું. તું કંઈક કહેતી હતી, મેં સાંભળ્યું નહીં. બોલ બોલ. કે આમ કરો, હું કેવી આવું છું પછી લોકો તું રૂપાળી છો તો રૂપાળી જ આવવાની ને ભાઈ. તું શરમાવાની જરૂર નહીં તને. હું છું જ રૂપાળી, બટ સમટાઈમ્સ ખબર ને ફોનનો પ્રોબ્લેમ હોય તો શું કરું? એ તો ફોનનો જ પ્રોબ્લેમ હોય. આપણે છોકરીઓને એક્સેપ્ટ કરવાનું નહીં કે આપણામાં ફોલ્ટ છે. ફોનનો પ્રોબ્લેમ હોય, ઘણીવાર લાઇટનો પ્રોબ્લેમ હોય, ઘણીવાર પકડવા વાળાનો પ્રોબ્લેમ, હા એનો પ્રોબ્લેમ, ફોટા પાડવા વાળાનો પ્રોબ્લેમ હોય, આપણામાં પ્રોબ્લેમ હોય. એટલે ઓલવેઝ બી પોઝિટિવ. ગર્લ્સ કોઈ પણ જો જોતા હોય તો હું બધી ગર્લ્સને એ પણ કહેવા માંગુ છું, ઓલવેઝ બી પોઝિટિવ. જો ફોનના કેમેરાનો ફોલ્ટ હોઈ શકે, સ્ક્રીન પ્રોટેક્ટરનો બી હોઈ શકે, ખરાબ હોઈ શકે. સ્ક્રીન પ્રોટેક્ટર તો આપણું મોઢું બરાબર ના હોય, ફોટો પાડવા વાળાનો હોય, લાઇટનો પ્રોબ્લેમ હોઈ શકે. આપણે તો બાકી બટ ક્યારે મોડલનો પ્રોબ્લેમ ના હોય. નેવર ગીવ અપ. ઓકે. અને જો પ્રિન્શુએ છે ને ભાખરી રેડી કરી દીધી છે મોર્નિંગમાં આજે. તો જો ભાખરી વગર તો મોર્નિંગ થાય એવું બને નહીં. તો ચા ને ભાખરી બસ ચાલો જમી લઈએ. જો વધારે પડતા કપડાં થઈ ગયા છે, કંઈક વાળવાના ભેગા થયા છે, તો પ્રિન્શુ પર પર્સન બધાની જો ઢગલીઓ અલગ અલગ કરીને મૂકી દીધી છે. આખો ઢગલો હમણાં થોડી વારમાં પતી જશે નહીં પ્રિન્શુ? કેવું હેલ્પ કરાવું? પ્લીઝ આવો ને. એમ બી મને શર્ટ ને આ ટી શર્ટ નું જે શર્ટ ને તે હેંગ કરવાના થશે ને, શર્ટ ને તો નહીં. હા, બાકી આ જે શોપ ના અકોર્ડિંગ તમે લોકો ફોલ્ડ કરો ને તો મને એમ બી બહુ કંટાળો આવે, તો તમે થોડું કોલર વાઇઝ કરો તો સારું પડે. હા તો ચલો હેલ્પ કરું. ગાઈસ, અમે છે ને સાજન વાળી રીલ ટ્રેન્ડમાં બહુ છે ને, તો અમે એવું ડિસાઈડ કર્યું કે અમે રીલ બનાવીએ બંને. જો તમે જોઈ શકો છો કે કઈ રીતના અમે છેલ્લી 5-10 મિનિટથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. કેમ બંધ થઈ ગયા તમે? બતાવો કે તમે કઈ રીતના ડાન્સ કરો છો. એમ નથી આવડતું ને, એ વાંધો છે. આવડતું હોય તો શું હતું? हे प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंदी ने क्या हुआ? જો હરુને એવું થયું કે માસી ક્યાંક ફરવા લઈ જાય છે, પછી એને ખબર પડી કે માસી તો ખાલી પાર્સલ આપવા જ જાય છે. તો હવે હરુનું મોઢું જો, હરુ જોડે સ્કેમ થઈ ગયો. એટલે હરુએ હવે છે ને એનો પ્લાન કેન્સલ કરી દીધો કે માસી જોડે નહીં જવું, આપણે ઘરે જ સારા છીએ એમ. એટલે વાંધો નહીં, જો તને ન જવું હોય તો માસી પાર્સલ આપવા જ જાય છે. નહીં આવું કે આવું છે? પણ લીડલમાં નહીં જાય માસી. હો હરુ, જો હરલીનને જાઉં લીડલમાં ને, એટલે એવું હતું કે લીડલમાં લઈ જઈશ. જા જઈએ ને, જા. ચાલો તો હું જાઉં છું. ઓકે દીદી, આવું છે બચ્ચો, ચલી આવો. જાઉં તો બેટા જા ને, પછી જો પોસ્ટ ઓફિસ બંધ થઈ જશે. ઓકે ચાલો બાય. આજે જો ડિનરમાં રીંગણનો ઓળો બનાવવાનો પ્લાન છે, અને મિશન જો ઓલરેડી ચાલુ થઈ ગયું છે. અહીંયા રીંગણ શેકાવા મૂકી દીધા છે, અહીંયા લીલી ડુંગળીનું કટિંગ ચાલુ થઈ ગયું છે. તો આવો બધા રીંગણનો ઓળો ખાવા. તમે રોવો છો? હંસાબાની યાદ આવી ગઈ મને, મમ્મીની. એટલે તમને માસીની એટલે યાદ આવી કે તમારે ડુંગળી સુધારવી પડી એટલા માટે યાદ આવી કે મમ્મીની યાદ આવી ગઈ? રિયલમાં મમ્મીની યાદ આવી હંસાબાની ગઈ? યાદ બહુ આવી, એટલે મને રોવાઈ ગયું. હંસાબા કાલ વિડીયો જોશે ને એટલે એ તમને કાલ ફોન કરશે. ઓકે, ફોનથી શું થાય? તો હવે અત્યારે તો તમારે જ કરવાનું છે ને. હા, બટ મને એવું લાગે છે કે તમને હંસાબાની ઓછી યાદ અને આ ડુંગળીના લીધે વધારે રોવું આવ્યું હોય ને એવું લાગી રહ્યું. જો આખા લાલ લાલ બી થઈ ગયા છે. તો જો અમારો રીંગણનો ઓળો અને રોટલા બંને રેડી થઈ ગયા છે. જો હરુએ પેઇન્ટિંગ બહુ નાઇસ બનાવ્યું. હરુ, તે આજે બનાવ્યું? No, yesterday. Yesterday? It took me only 2 minutes. ઓનલી 2 મિનિટમાં તે બનાવ્યું. પણ આ પેઇન્ટિંગમાં સૌથી વધારે જો મને કંઈ ગમ્યું હોય ને અર્લિન, The highlighters. તો મને આ સેન્ટેન્સ તે લખેલું છે ને એ બહુ ગમ્યું કે ઓલવેઝ ટ્રસ્ટ યોર સેલ્ફ. હે ને? તો એ સેન્ટેન્સ તને ક્યાંય તે રીડ કર્યું હતું કે કેવી રીતે?
તારા માઇન્ડમાં આવી ગયું તું વેરી ગુડ અરુ And- સ્ટે કોન્ફિડન્ટ ઓકે Mama, I actually like these highlighters that I એ did. બી બહુ નાઇસ You છે know how? હા This is like I have, Uh-huh. and I shared it to you and Daddy. હમ Maybe you haven't seen it. ઓકે So હું I જોઈ have લઈશ this. ઓકે અમે પછી અમે લોકો ગયા હતા વીકલી શોપિંગ કરવા ગ્રોસરીની અને અમે જો આ બેગો ભરીને લાવી દીધું છે બધું પણ 1 વીક પૂરું નહીં થાય ત્યાં તો પાછું બધું ખાલી એટલે ફરીથી વળી પાછી બેગો ભરવાની જો કાલની તૈયારી છે ને મેં અત્યારથી જ ચાલુ કરી દીધી છે કાલે કામ પર જવાનું છે તો સરગવાની શીંગની કઢી અને વઘારેલી ખીચડી બનાવવાની છે તો કટિંગ કરીને હું અત્યારથી મૂકી દઈશ એટલે કાલે મારે બાફીને કઢી અને ખીચડી બનાવવાની રહે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા સ્ટે સેફ લુક આફ્ટર યોર સેલ્ફ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર યોર ટાઈમ મળ્યા આપણે નવા વિડીયોમાં બાય